ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે તારીખ 30 સોમવાર છે આજે, ને આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે, પોસ્ટિંગમાં જવા માટે. આજથી આપણે ચાલુ થયા છે માંડોદરીની પોસ્ટિંગ, મેન્ટલ હેલ્થ નર્સિંગની. તમે જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે, એટલે આપણે છત્રી લઈને ચાલી રહ્યા છીએ. હાલ આપણે ઘરેથી નીકળ્યા છીએ, ઊંઝા જવાનું છે. ઊંઝાથી कॉलेज बस में मांडोदरी जवाना है, तो मड़िए आपको. गाइस आप देख सकते हो ये जो AI, इसको आपने कल व्लॉग में देखा था. ये देखो मुंह फेर रहा है अपना. ग्रेस ये पढ़ता है एकलव्य स्कूल में, 11 साइंस करता है. तो તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ઊંઝા. મને લાગ્યું અમે લેટ થઈ જશું, પણ બસ જ લેટ છે. મહેસાણાથી હવે નીકળી છે બસ, અને આપણે ઊંઝા આવી ગયા છીએ. હવે આપણે ચાલીને પેલી બાજુ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઊંઝા, અને બસમાં વેટ કરીએ છીએ. અહીં બસ આવે એટલે मांडोदरी जवान. मैं देखता नहीं. तो हेलो गाइस, તમે જોઈ શકો છો આ છે માંડોદરી રિહેબિલિટેશન સેન્ટર. આજે ફોન સબમિટ કરાવી દીધા હતા, તો આપણે હોસ્પિટલના અંદરનું કાંઈ કોન્ટેન્ટ બનાવી શક્યા નથી. આજે આપણને મળ્યા છે એનિશભાઈ. આ આપણા ભાઈ છે, માય ફ્રેન્ડ બેસ્ટ એનિશભાઈ દેસાઈ. યુ કેન સી વ્યસન મુક્તિ એન્ડ સાયકો સ્પિરિચ્યુઅલ કાઉન્સિલિંગ. ઓકે, તો હવે મેડમ આવશે તો થોડી વાર બ્લોગ બંધ કરવો પડશે, થોડી વાર પછી ચાલુ કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઊંઝા આવી ગયા છીએ. હવે અહીંથી જશું સિદ્ધપુર. તો મિત્રો આપણે આવી ગયા છીએ નેદરા ગામમાં. આજે પોસ્ટિંગનો દિવસ, પહેલો દિવસ હતો, થોડો સારો રહ્યો. રિહેબિલિટેશન સેન્ટર પણ હતું ત્યાં પેશન્ટો જે હોય છે. મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામનો બોરવેલ સમૂહ થાય છે પાણીની તકલીફના લીધે. આજે ગામમાં પાણી આવ્યું લાગતું નથી.
હેલો મિત્રો, આજે હું તમને કાંઈ વધારે કોન્ટેન્ટ તો નથી આપી શક્યો, પણ આજે જ્યાં અમારી પોસ્ટિંગ હતી માંડોત્રી, ત્યાં અમને આજે એક વસ્તુ શીખવા મળી છે જે એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરવા માગું છું. તો ત્યાં એક પેશન્ટ હતું. એ પેશન્ટની પ્રાઇવેસી જાળવવા માટે આપણે એમનું નામ તો નહીં લઈએ, હું તમને એમની સ્ટોરી કહું. તે પેશન્ટ 21 યર ઓલ્ડ હતું, 21 વર્ષનો છોકરો હતો. એ પેશન્ટ એકદમ ફિટ એન્ડ યંગ હતો. એ એકદમ ભણવામાં પણ સારો હતો એન્ડ કમ્પ્લીટ હતો, બધી રીતે કમ્પ્લીટ હતો. પણ એ BCA ભણતા હતા અને એમને એક એક્ઝામ આવી હતી અને એમાં એરા થોડા લેટ પહોંચ્યા તો એમને એક્ઝામ આપવામાં અંદર જવા નહોતા દીધા, એમ કે એક્ઝામ નહોતા આપી શક્યા એને. તો એના લીધે એમને મહેનત કરેલી હતી, તૈયારી કરેલી હતી, છતાંય એરા એક્ઝામ ના આપી શક્યા. એ કારણે એરા ડિપ્રેશનમાં જતા રહ્યા. તો એ સલંગ 6 દિવસ ને 5 રાત ઊંઘ્યા જ ના. તો પછી ધીમે ધીમે એમની કન્ડિશન બગડવા લાગી અને પછી તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા. તેથી તેની ટ્રીટમેન્ટ માટે તે ત્યાં આવ્યા હતા. ત્યાં રિહેબિલિટેશન સેન્ટર પણ છે, તો ત્યાં આવ્યા હતા. તો આજે અમે એ પેશન્ટ જોયું. તો આના પરથી આપણને શીખવા મળ્યું કે ગમે તેટલી આમ પરિસ્થિતિ નબળી થઈ જાય તો પણ આપણે આમ ડિપ્રેશનમાં ના જતું રહેવું જોઈએ. એક ચાન્સ મળે છે એવું નહીં, બહુ બધા ચાન્સ મળશે. એકવારમાં ના તો કશો વાંધો નહીં, બહુ બધા ચાન્સ મળશે. તો ખોટું ટેન્શન લેવાનું આવતું નથી અને આમને આમ લાઈફ ચાલે રાખીએ તો આપણને એકવાર ફેલિયર મળે તો એનો મતલબ નહીં કે ત્યાં સ્ટોરી પૂરી થઈ ગઈ. હજુ આગળ બહુ બધું છે. આ તો બહુ નાનું ફેલિયર કહેવાય, હજુ તો આગળ બહુ બધું જોવાનું છે. તો આવું જોવા મળ્યું ને પેશન્ટ એકદમ આમ શું કહું, જબ્બર માણસ હતો. હાલ પણ હવે થોડી રિકવરીમાં આવે છે રહ્યા. કમ્પ્લીટ એમની મસલ મેમરી કમ્પ્લીટ છે. ડિપ્રેશનમાં ગયા પછી પણ એમને થોડું બોલવામાં પેલું એ થઈ ગયું, થોડું મગજમાં પેલું એ રહ્યું, થોડું એમના સ્વભાવમાં પેલું એ આવી ગયું. રિહેબિલિટેશન પછી એમનું થોડું બદલાવ આવે છે, પણ એમની મસલ મેમરી કમ્પ્લીટ હતી. આજે અમે એમની સાથે ક્રિકેટ રમ્યા તો એરા બોલિંગ પણ કમ્પ્લીટ કરતા હતા, બેટિંગ પણ કમ્પ્લીટ કરતા હતા. એમને બેટ તોડી નાખ્યું. ઓકે, થેન્ક યુ. તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. અને એક બીજી વસ્તુ કહેવી હતી કે આપણે એટલે આજે 30 તારીખ થઈ, કાલથી 9 મહિનો ચાલુ થશે. તો આ એક આવતા મહિનાના એન્ડિંગ સુધી આપણે 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખ્યો છે. તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો કે આપણો ટાર્ગેટ બરાબર છે કે પછી આપણે બીજું કરીએ. આપણો ટાર્ગેટ એ છે તો આપણે એ ગોલ અચીવ કરવાનો છે. તો તમે પ્લીઝ મને સપોર્ટ કરજો, પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયો શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો.